મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચુડા તાલુકાના કરમડ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ થયો તેમજ તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલોને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ નવયુગલોને મુખ્યમંત્રીએ ભાવિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી। શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કરમડ દ્વારા હાલમાં ત્રિદિવસીય પંચાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવના બીજા દિવસે 17મી નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કરમડ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહોત્સવ સભામાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતા કહ્યું હતું કે કરમડ ગામની પાવન ભૂમિમાં શ્રી હરિની અસીમ કૃપાથી તેમજ જોગી સ્વામીના દિવ્ય આશીષથી વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાનું પ્રવર્તમાન કરતી ગુરુકુળ રૂપી ગંગાનું પ્રાગટ્ય થયું છે। કરમડ ગુરુકુળની અંદર આજે ભવ્ય રીતનો પંચાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। એ અંતર્ગત આજે સીએમ સાહેબ દ્વારા 2000 વિદ્યાર્થીઓ ફ્રીમાં ભણી શકે અને રહી શકે, એક પણ રૂપિયો લીધા વગર નિઃશુલ્ક 2000 બાળકો ભણશે, તેમને રહેવા માટેની સુવિધાનો શિલાન્યાસ બિલ્ડિંગ બનાવીએ છીએ એનો શિલાન્યાસ વિધિ સીએમ સાહેબના હસ્તે આજે સંપન્ન થયો। એ પ્રસંગે આજે 51 દીકરીઓ, ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન પણ હતા, એ પણ ધૂમધામથી સંપન્ન થયા। અમારા રાકેશ પ્રસાદજી મહારાજ પણ આ ઉત્સવની અંદર ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે જગદીશભાઈ મકવાણા, કિરીટસિંહ રાણા, પછી સંસદ સભ્ય ચંદુભાઈ મકવાણા આદિ રાજદ્વારીથી પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે વિદેશમાંથી પણ ઘણા બધા ભક્તજનો, યજમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજે નહીં તો 25 થી 30 હજાર માણસોએ અહીંયા ભોજન પણ લીધું છે અને ખૂબ સરસ ધામધૂમથી ઉત્સવ ઉજવાયો છે। અને એમાં પણ આપ બધા મીડિયાના કર્મચારીઓનો પણ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું, કેમ કે આપે પણ ખૂબ સરસ રીતે અમારા ઉત્સવનું બહુ પોઝિટિવ રીતે બધું માર્કિંગ કરી અને કાર્ય કર્યું છે, બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર। અને અમને આમ જનતાએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે, બદલ આમ જનતાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ જય સ્વામિનારાયણ। શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ કરમડ આયોજિત આ ગુરુકુળના મંદિરમાં વિરાજિત ઘનશ્યામ મહારાજને 5 વર્ષ પૂર્ણ થતા એ નિમિત્તે પંચાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગુરુકુળ છેલ્લા 3 વર્ષથી 51 દીકરીઓના સમૂહ લગ્નનું સુંદર મજાનું કામ કરી રહ્યું છે। આ જ ગુરુકુળની અંદર આ જ પરિવારનો કહેતા આપણા ભારત વર્ષનો કોઈ પણ વ્યક્તિ એ શિક્ષિતથી વંચિત ન રહે એના માટે આ ગુરુકુળે 2000 વિદ્યાર્થી પણ વધુ રહી શકે એના માટે ભવ્ય ગુરુકુળનું નિર્માણ, ભવ્ય વિદ્યાર્થી ભવનનું નિર્માણ કરવાનું આજે નક્કી કર્યું હતું અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હસ્તે આજે આ મહોત્સવનો, આ બિલ્ડિંગનું શિલાન્યાસ મહોત્સવ થયો છે। 51 દીકરીઓના આજે સમૂહ લગ્ન થયા છે। દીકરીઓને 1 લાખથી વધુ કરિયાવરની સામગ્રીઓ આપવામાં આવી છે। કેવલ કરિયાવર નથી આપ્યો, પણ આ ભારત વર્ષની દીકરી એ પોતાના સંસ્કારોથી રચી પચી રહે એના માટે આપણા હિન્દુ સનાતન ધર્મનો ગ્રંથ ગીતાજી પણ અર્પણ કરવામાં આવ્યા છે અને ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી રચી છે, જીવન જીવવાની અનમોલ જડીબુટી એટલે શિક્ષાપત્રી, એ શિક્ષાપત્રી પણ આપવામાં આવી છે। દીકરીઓ સંસ્કારોથી પોતાનું ગ્રહસ્થ આશ્રમ વ્યતીત કરે એના માટેના આશીર્વાદો પણ આજે આપવામાં આવ્યા છે। આજે વડતાલ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમનું પણ આગમન થયું હતું। એમના હસ્તે અને મુખ્યમંત્રી સાહેબના હસ્તે શિલાન્યાસ વિધિ થયો છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થ સંતો એ પણ આવ્યા હતા। અમે પ્રશાસનનો, મીડિયાનો અને આ વિસ્તારના તમામ ધર્મપ્રેમી જનતાઓનો શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આપના સહયોગથી જ અમારો આ મહોત્સવ એ રંગે ચંગે સંપન્ન થયો છે। ધન્યવાદ।